નમસ્કાર. ભગવદ્ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ. જ્યારે જીવનના સૌથી મોટા યુદ્ધની શરૂઆત થાય છે ત્યારે સૌથી મોટો શત્રુ બહાર નહીં પરંતુ પોતાના મનની અંદર જ હોય છે. કુરુક્ષેત્ર ધર્મ અને અધર્મની અંતિમ ટક્કરનું પવિત્ર મેદાન. એક બાજુ પાંડવોની 7 અક્ષૌહિણી સેના, બીજી બાજુ કૌરવોની 11 અક્ષૌહિણી સેના. આકાશમાં ગુંજતા શંખનાદ, ધૂળથી છવાયેલું યુદ્ધ મેદાન અને દરેક યોદ્ધાની આંખોમાં જીતનો સંકલ્પ. કૌરવોનો રાજા દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈ પાંડવોની શક્તિશાળી સેનાનું વર્ણન કરે છે. ત્યારબાદ ભીષ્મ પિતામહનો ગર્જના જેવો શંખનાદ સમગ્ર યુદ્ધભૂમિને ધ્રુજાવી દે છે. એ જ ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાનો દિવ્ય પાંચજન્ય શંખ વગાડે છે અને અર્જુન દેવદત્ત શંખનો નાદ કરે છે. તે ધ્વનિ માત્ર યુદ્ધની જાહેરાત નહોતી પરંતુ ધર્મના વિજયની શરૂઆત હતી. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરે છે, હે કેશવ, મારો રથ બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ. હું જોઈશ કે મારી સામે કોણ યુદ્ધ કરવા ઊભું છે. શ્રી કૃષ્ણ રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખે છે. અર્જુનની નજર સામે પોતાના જ દાદા ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, ભાઈઓ, કાકાઓ, મિત્રો અને સ્વજનો દેખાય છે. આ દ્રશ્ય જોઈને અર્જુનનું હૃદય દ્રવી જાય છે. તેના હાથ કાંપવા લાગે છે, ગાંડીવ હાથમાંથી સરકવા લાગે છે. આંખોમાં આંસુ અને મનમાં અસંખ્ય પ્રશ્નો. આવા રાજ્યનું શું કરવું જે પોતાના જ સ્વજનોના રક્તથી પ્રાપ્ત થાય? આવા વિજય કરતાં તો હાર પણ સારી. અર્જુન સમજે છે કે યુદ્ધ માત્ર શરીરનો વિનાશ નથી પરંતુ કુળ, સંસ્કૃતિ અને ધર્મના પતનનું કારણ પણ બની શકે છે. નિરાશા એટલી વધી જાય છે કે અર્જુન પોતાનું ગાંડીવ ધનુષ્ય નીચે મૂકી દે છે અને રથમાં બેસી જાય છે. અને અહીંથી શરૂ થાય છે માનવ ઇતિહાસનો સૌથી મહાન સંવાદ. ભગવાન શ્રી કૃષ્ણ હવે માત્ર સારથી નથી પરંતુ સમગ્ર માનવ જાતિના ગુરુ બની અર્જુનને કર્મ, આત્મા, ધર્મ અને જીવનનું શાશ્વત જ્ઞાન આપવા તૈયાર થાય છે. અધ્યાય 1નો સંદેશ. જીવનમાં જ્યારે કર્તવ્ય અને લાગણીઓ વચ્ચે સંઘર્ષ થાય ત્યારે મન નબળું પડી શકે છે પરંતુ સાચું જ્ઞાન, સાચો ધર્મ અને ભગવાન પરનો વિશ્વાસ દરેક અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. જય શ્રી કૃષ્ણ.